કરે છે ને એક વસ્તુ મેં બનાવી છે નાની એવી ગાડી બે તો જો આ હાલે એમ છે અટાણે તો મેં સ્વિચ બંધ કરી ને અહીંયા આગળ એટલા ખુલ્લું છે કે અહીંયા થોડુંક મેં વજન મૂક્યું અહીંયા ઇરેઝર પડ્યું મારું મોટું તો એટલે ભારે એટલે હું બાકી ભાર આ રબર નાખ્યું એટલે આ ટાયર ઊંચું થઈ જતું હતું ને આ ફરે તો પણ ઉપર હવામાં ફરે એટલે મેં વજન મૂકવા દઈ તો વજન મૂક્યો તો આ ટાયર નીચે એડું રહી તો ચાલુ કરું તો હાલે ટેપ લગાડી દીધી જો આખે આ ટેપ છે પેન્ટિંગની ટેપ છે મેં લીધી હતી એ તો અટાણે એ કામ આવે મારે તો હાલો હવે આને ચાલુ કરીએ શું થાય મેં તો જોયું તો નથી હું કાલો ડાયરેક્ટ હવે ચાલુ જ કરું હાલો વર્ક સક્સેસફુલ હાલી ભાઈ હાલી હાલો હવે આપણે આમ લઈએ આમ પાછી બંધ કરીને ચાલુ કરીએ તો બહુ મસ્ત છે આમાં અમે એક 12 વોલ્ટની બેટરી બીજું સ્વિચ ને એક મોટર એટલું મેં લીધું ને બે બાકસના ધોકા ને દાંત સાફ કરવાની જે સળી આવે એ ને એક નાના નાના સ્ટ્રોના કટકા ને બે બાકસ એ તો કહી દીધું એટલું મેં યુઝ કર્યું ને એવું બધું મેં યુઝ કર્યું ને એક રબર બેન્ડ કે જે ઓલો ટાયર ફેરવામાં કામ આવે જો આ રબર બેન્ડ કે ટાયર ફેરવામાં કામ આવે હાલો હવે સ્કૂલે જઈને પ્રયોગ કરશું આપણે કેવાની ઘંટી આકો હા કેવાની ઘંટી આકો અટાણે અહીંયા ડુંગળીની ઘંટી હાલે ભાઈ આ કેમ બદલી ગયું ચોપર બીજું છે ઓલું ક્યાં ઓલું એ રહ્યું તો આ કેમ આકો આમાં મજા ઓલા મજા ના થાવ તેમ પ્રેસ કરવાનું છે ને તો તારે ક્યાં કરવું મારે કરવું હા આ એક બગાડ્યું બરાબર છે ભાઈ કેવાની તૈયારી હાલે આ બધી તૈયારી તો હાલે પણ તૈયારી પેલા તો રડવું આવે ખાવું હોય તો મજા આવે ખાવાની લેવી મજા તો ના આવે તીખું મને એક ના બે નાખ્યું બરે તો તને નહીં ખાવાની નહીં મજા આવે હું ને એક તને એક નાખ્યું ને બરે તને મજા આવે ખાવાની મજા નહીં આવે ને તમને ને અમને ચાઈ છે અટાણ નથી આવતી હા અમે જેવું કામ બનાવવું ને હું બનાવું મિસળ પાવ મિસળ પાવ એ તો પૂના મિસળ કહેવાય ને જો આ પૂના મિસળ કહેવાય કર નાખો મી રગડો કરી રહ્યો મહારાષ્ટ્રની આઈટમ છે હાલ જો આ તો અવાજ નહીં આવે કઈ કઈ વેરાયટીમાં હું એડ કરવામાં ટમેટા. ટમેટાનું આમાં ટમેટા લસણ ને મરચું ને આદુ ને ડુંગળી ને આમાં ડુંગળી ને ખાલી એમને ટમેટાનું આ બધું ભૂલી દીધું કસરો કિંમત સરસ ચાલો હવે કરવા માંડી બાકી ખાધા ભેગા નહીં થાય તો બની ગયું નહીં તો હજી તો આ એકલું કરું હજી તો આનો બાકી વઘાર કરવાનો છે દાળ બફાઈ ગઈ કુકરમાં મિક્સ દાળ હોય મિક્સ કટકોટ એ વઘાર કરીને એમાં નાખી દેવાનું દાળમાં અને વઘાર કરી ઓલા દાળ છે એમાં નાખી દેવાનું પાવારે ખાવાનું કાચી ડુંગળી સેવ ને ઈ ઉપર નાખવાનું જો અંદરનું સ્ટ્રક્ચર સરસ ક્રશ થઈ ગઈ મસ્ત હાલો હવે ક્યાં નાખવાનું ક્રન્ચી ક્રન્ચી એટલે આગળ ઉભો રહીને સારું હાલો મિસળ પાવની વાતો સાંભળીને તો ભૂખ લાગવા માંડી હો તમને તો આગળ બહુ લાગી હા તો હાલો એ જરા કામ કરતા હોય ને કાલના વિડીયોમાં તમે જોયું હશે કાલે પપ્પાને સૂપ પીધા ભેગું બહુ ભૂખ લાગી હતી એમ તો મને કાલે લાગી હતી પણ તૂટી પડ્યા હતા તો હાલો આ બનાવો એટલે જમી લઈ ફટાફટ કરી બેઠા તો હાલ અમાર ભેગા કરવું લાગે બે જેમ આય નહીં દાદા અમે આગે જગ્યા કરતે હું નહીં 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 હો ઈ અમાર જગ્યા કરવી ને નહીં ઝાઝા હાથ રડી હમણાં ન હોય આ કામમાં મજા હાથ જ રડિયામાં હોય બગડે બધું થઈ ગયું બધું બગડે બધું હું આ વઘાર કર લે તું આ સુધાર દે તો એ તાર નહીં હાલો એ કરો કરો આદરું તે હાલો હવે આગળ ભાગીએ જાય તરત જ તો હવે ભાગવાની કોશિશ હાલો પાસે પગે હટી જાઓ ભાઈ
મિસળ પાવની દાળ થઈ ગઈ રેડી, આમાં બફાઈ ગઈ અને વઘાર બને. વઘારમાં હું નાખ્યો? આદુ લીંબુ નહીં, આદુ લસણ ને મરચાની કટકી. અમારે આ છે? ફોન આવ્યો ને એમાં આ ટમેટાનો સોસ નહીં, ટમેટાને કટકી જ કરવાની હતી, એથી આવો રગડો કરી નાખ્યો. આ તો મારે એમનીમાં જ રાખવું હતું, પણ આમાં ટમેટું સુધારાઈ ગયું હતું, તો પછી નીકળે તો નહીં અને પછી રેવા દો. હવે એ વઘાર કરીને આમાં એડ કરી દેવાનું. સારું, હજી તૈયારી થાય ટમેટું આવશે, પછી આમાં ડુંગળી આવશે, એ વઘાર. એ બધું કમ્પ્લીટ થાય પછી મસાલો આ એડ કરી પછી આ દેવાનો. મસાલો આપણે અહીં જુનાગઢમાં તો લગભગ મેં 2 દુકાને પૂછ્યું નથી મળતો, આ તો પછી બરોડાથી મંગાવ્યું. બરોડામાં મળી જાય એનું કારણ એ છે કે આ જે આઈટમ છે ને એ આમ તો મહારાષ્ટ્રની છે. વાહ મસ્ત. મહારાષ્ટ્રની આઈટમ છે એટલે ત્યાં મહારાષ્ટ્ર લોકો બધા વધારે રહે એટલે બરોડામાં આ બધું મળી જાય. આપણે અહીંયા હજી આનું કોઈ અહીંયા તો ચલણ નથી. આપણે જુનાગઢમાં ડીમાર્ટ છે એમાં એ પૂછ્યું તો અહીંયા નથી મળતું. મિસળ પાઉં એટલે હું એ લગભગ નહીં ખબર હોય. અમુક જગ્યાએ પૂના મિસળ કહે, ક્યાંય મિસળ પાઉં કહે. રેડી થઈ જાય એટલે પછી આમાં એ મિસ્ટેક હતા, આમાં ઉસળ મસાલા આવે, સેવ ઉસળ આવે ને એ ના મિસળ પાવનો બે એક જ મસાલો આવે. ત્યાં સેવ ઉસળ એ બહુ બને. કદાચ એ મિસ્ટેક હોય. અહીંયા આપણે મિસળ આનો ફોટો રાખી દેવાનો એક, લેવું હોય તો અહીંયા બતાવવા થાય કે આ મસાલો જોઈ. ખબર છે કે દાદાજીનો આવે ને ઉસળ પાવ લખેલું આવે. આપણે મિસળ પાવ તો મિસળ પાવમાં કોઈ ન સમજે. કદાચ ડીમાર્ટમાં હવે જાય તો જોઈએ તો થાય કે ઉસળ પાવ લખેલું મસાલો આવે. ભલે હાલો કરો તૈયાર. હું કેમ રડે જોતા? હા હા, હું ઘડીક રડી લીધો ને મમ્મી ઘડીક રડી લીધી. ડુંગળી ઓલું ક્રશ કરતા હતા ને પાણી આવતા હતા એટલે રડવું તો આને પડે ને. ખુશીમાં કઈ રડ્યો. સરસ, વેરી ગુડ. જો એટલી મદદ કરી તો હા, એ તે મદદ કરી. હું તમને બધાને ખાવામાં મદદ કરીશ હો. એ ખાવામાં તો હાવ મદદ કરે. અહીંથી ખાઈ લે. ના, હું ખાવામાં મદદ કરીશ ને મસ્ત. ખાવામાં તો બધું ના આવડે. આમાં પહેલામાં એવું હતું કે મિસ્ટેક થઈ ગઈ. ટમેટા હતા ને એનું ક્રશિંગ બધું ભેગું થઈ ગયું. બીજામાં બધું લુવાઈ ગયું. ભાઈ પહેલા ટમેટાનો રસ કરી નાખ્યો તે તો. ઈ ટમેટાની કટકી કરવાની હતી, રસ કરી નાખ્યો. આપણે ટમેટાનું કેચઅપ કરવું પાણી જેવું કરવું તો એમાં કરી નાખવાનું ટમેટાનું પાણી. તો અમારું ફાઇનલી મિસળ પાવ બની ગયું. આમાં છે દાળ, મિસળ છે એમાં, મિસળ. અહીંયા પાવ ને આમાં સેવ, અહીંયા સેવ ને આમાં ડુંગળી, આમાં છાશ છે. તો આજનું ખાવાનું એટલું છે. આની અંદર આ બધું મિક્સ કરી દે. કેની અંદર? એમ કહેતો આ દાળમાં આ બધું દાળમાં ડુંગળી ને સેવ નાખવાની, ડુંગળીની સેવ નાખવાની ને પછી આને આપણે પાવની જોડે ખાવાનું. આપણે શાક રોટલી ખાઈએ એમ એની જેમ ખાવાનું. પાવને શેકવાના નહીં, કાચા જ રાખવાના. કાચા પાઉં ઓલા આપણે પાઉંભાજીના પાઉં હોય એ જ છે. બીજા તો કંઈ પાઉં આવતા નથી આપણે, કે આવે? આવા જ આવે. ઘણાય પાવ ટોસપટ્ટીને પાવ કહેતા હોય. હા ઈ હે. તો આમાં ડુંગળીને સેવ ને બધું નાખી લીધું ના એમને. તો આ જો આજની અમારી ખાવાની વેરાયટી આઈટમ. તો હાલો હવે અમે જમી લઈએ ને તમે બધાને કોઈ ખાવાનું બાકી હોય તો તમે ખાઈ લો ને કોઈ ન ખાવાનું બાકી હોય તો વિડીયો જોવો આગળ અમારો.